સુરત પીસીબી અને એસઓજીને મળી મોટી સફળતા। ગેરકાયદેસર રીતે એક્ટિવ કરેલા મોબાઈલ સિમ કાર્ડ સાથે 4 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા। 4 ઇસમ પાસેથી 138 સિમ કાર્ડ જપ્ત કરવામાં આવ્યા। એસઓજી અને પીસીબીની ટીમે સના મિલ વિસ્તાર પાસે વોચ ગોઠવીને અફઝલ વોરા અને આદિલ વોરા નામના ઇસમને ઝડપી પાડ્યા। તેમની પાસેથી 101 સિમ કાર્ડ જપ્ત કરવામાં આવ્યા। આ ઉપરાંત આરોપીની પૂછપરછ બાદ સિમ કાર્ડની ડિલિવરી આપવા આવેલા અન્ય 2 સમૂહ પણ ઝડપાયા। શાંતિનગર સાંઈબાબા મંદિર પાસેથી આરિફ સૈયદ અને મોહમ્મદ ફારૂક મેમણની ધરપકડ કરાઈ। આ બંને પાસેથી 37 પ્રી એક્ટિવ સિમ કાર્ડ કબજે કરવામાં આવ્યા। સમગ્ર મામલે ભેસ્તાન પોલીસે જાણવાજોગ દાખલ કરી વધુ તપાસ શરૂ કરી। કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી, સુરત।